એટલે એમાં આવતું હતું ધંધુકજીએ વોવાર એટલે પાણીની વેળને નદીને વાળી લીધી હતી એમ, અને દિશાને ફેરવી નાખી હતી. એટલે એમાંથી વોવાર એટલે એને વાળ્યું, પાણીને નીરને વાળ્યા. ચારણના અવાજથી પ્રકૃતિ થંભી જાય, વરસાદ વરસી જાય. ચારણના અવાજથી, આપણી આયુના અવાજથી સૂરજ થંભી જાય. સુણી સાર આવડ માતના રવિ રાજ પણ થંભી ગયા. અદ્ભુત પરંપરા છે આપણી. આજ પણ 18 વરણ માને છે. હું તો મારા પ્રોગ્રામમાં ઘણી વાર આપે સાંભળ્યું હોય છે, કહું કે હું 24 કલાક પીધેલો જોઉં છું, નશામાં જોઉં. પણ મેં દેવાજ ગોદરને પીધો, મેં રાણા પ્રતાપને પીધો, મોર દાદાને પીધો, સોલંકી વસરાજને પીધો, અમીરજી ગોહિલને પીધો, મહાત્મા ઈશ્વરદાસજીને પીધો. એનો એવો નશો સડે પછી ઓલા બીજા કાંઈ નશાની જરૂર જ ન પડે. પેલા માણસ એવી મોજવા એવા કરે છે. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. અનુભવી તો હોળ ઘોળ છે, મોજું ભારી મસ્તીમાં. અને વીર કેહરના વટ હાચાને શિયાળ ભેડિયા શું સમજે? વીર કેહરના વટ હાચાને શિયાળ ભેડિયા શું સમજે? સિંહ જટાળો એ જ સમજવો હોય ઉદારી મસ્તીમાં. હું તો મારી મસ્તીમાં છું, તું રે તારી મસ્તીમાં. અને અનુભવી તો હોળ ઘોળ છે, મોજું ભારી મસ્તીમાં. એવી મસ્તી હોય છે. ચારણ માટે પિંગલસિંહ બાપુએ કીધું છે કે ચારણ કીર્તિ પ્રચારણ, ચારણ અન ચારણ આત્મજ સેન સુતાકા. અરે ક્ષત્રિય કો કાજ સુધારણ, ચારણ ચારણ મંડન સભાકા. એ દુનિયામાં છત્રી કો કાજ સુધારણ, ચારણ ચારણ આત્મજ સેલ સુતાકા. ઈ ચારણની મજા છે, પણ એ રીતે આપણે જીવવું પડે. આપણી જવાબદારી બહુ આવે. 18 વરણ આપણને માને છે આજ પણ એમ કે ચારણ દેવ. તો આપણે જેમ જેમ આપણને લોકો માનતા જાય ને એમ આપણી જવાબદારી આવે. તકલીફ બહુ પડે. સારું કરવા નીકળશો એટલે પડશે, એ તો કાયમની વાત છે. મેં હમણાં એક દુહો લખ્યો છે અહીંયા. મેં કીધું ને વવાર ગામ સારી કવિતા હોય તો અહીં રજૂ કરી લેવાય, મોકો મળ્યો હોય તો. એવું આ ગામ છે, મને ખબર છે. અને એટલે દુહો હમણાં મેં એક લેખો, હાથીના હોદે ચડે ને એને અનેક ઝાડ અથડાય. જેને હાથીના અંબાડી ઉપર બેસવું હોય ને એને ઝાડવા ભટકાતા જાય. આમ થવું પડે, આમ થવું પડે, આમ કરતા જાય, આય હોરાઈ જાય, આય હોરાઈ જાય. એ ઝાડવાને કાંટા લાગતા 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 હોહરવા નીકળે ને પછી ગામના પાદરમાં જાય ત્યાં તો હરણાઈઓ ઢોલને લઈને આખું ગામ એનું સ્વાગત કરવા માટે ઊભું હોય ભલા માણસ. પણ હાથીના ઉપર બેહવું હોય તો હાથીના હોદે ચડે એને અનેક ઝાડ અથડાય. બાકી ખર પર જે ખડકાય, ખર એટલે ગધેડો, એના ઉપર જે બેહે, ગધેડા ઉપર બેહે ને બેઠો ન કહેવાય, ખડકાણો કહેવાય. આમાં સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષામાં મેળ વગરનો કોઈ માણસ બેઠો ને એમ કે ન્યા હું ખડકાણો, કાયમ કે ન્યા હું ગુડાણો. એમ ખર પર જે ખડકાય, ગધેડા ઉપર બેહે ને એને કોઈ ઝાડ ન ભટકાય. ઝાડ બધા ઉપરથી જાય, પોતે બીડી પીતો પીતો નિરાયતે બેઠો જતો હોય. તમારે હાથીની અંબાડીએ બેહવું છે, ગધેડા ઉપર બેસવું, એ આપણી તૈયારીની વાત છે. હાથી ઉપર બેહો એટલે ઝરડા ભટકાય. એમાંથી જે આર પાર નીકળે એ સમાજ માટે, દેશ માટે, ધર્મ માટે, બીજા માટે કંઈક સારું કરી શકે. બાકી નથી કરવું એનું કાંઈ ગમે એ ન થાય, એને પાસે ન બેહવું. હા, જે તમને એમ કે મિત્રો કહેવાય આ કાંઈ પણ કે ભાઈ ગામના માટે કંઈક સપ્તાહ કરવી, આ એ ન થાય, ખર્ચો થઈ જાય, એમાં બધું આમ થઈ જાય કે તું નીકળે અમે કરી લઈશું. અમુક વિચારો સારા હોય જ નહીં, નબળા જ વિચારો હોય. બે પ્રકારના વિચારો હોય. પેલા તમે ગામ સમજતો હોય ને, આ તો એક પરિવારનું છે. ગામ સમજતો કોઈ કથા કે કંઈક સારું કરવાની વાત આવે ને એટલે શું કે ખબર, પૂરું નહીં થાય. જમણવારનું પૂરું નહીં થાય, મને ખબર હોય ને. રસોઈયાનું પૂરું નહીં થાય, ઠેઠ પ્રસંગ આખો થાય ત્યાં સુધી એ જ વાત કરે. અને પૂરું થઈ જાય ને પછી શું કે ખબર, લગભગ 10-20 લાખ વધશે. આ બધા કાર્યકરો શું કરે એ ખબર નહીં, પણ 10-20 લાખ વધશે ખરા. એટલે ઓલાને અંદરો અંદર લગાડે. 20 લાખ વધે તો હવે આ કોણ ખાઈ ગયું છે? આ બે એના ધંધા હોય. અમે જોયું કે 10-20 લાખ સીધા વધશે. હમણાં અમારે એક લાભાર્થી પ્રોગ્રામ હતો, સરસ રીતે પ્રોગ્રામ આપ્યો થયો.
અને એક દલિતના બેન તુલસીશ્યામ છે મંદિર, તુલસીશ્યામ મંદિર, ત્યાં વર્ષોથી રહે ને એમના બે માણસને એમના પતિ ગુજરી ગયા 10-12 વર્ષ પહેલા. એટલે નાના બે બાળકોને બેને મોટા કર્યા, દલિત છે. અને એમાં હમણાં 17 કે 18 વર્ષનો એનો દીકરો એક્સિડન્ટમાં ગુજરી ગયો. એટલે માં દીકરી એકલી રહ્યું બે. અને મને ત્યાં મારા એક મિત્ર છે કાઠીમાં, એ નેહડામાં રહીએ બે, હું માલધારી છે. એમણે મને આ વાત કરી, મેં કીધું આપણે આના માટે કંઈક કરવું જોઈએ. પછી અમે પ્રોગ્રામ રાખ્યો. પછી હમણાં એ મામા વાત કરતા હતા કેવા માણસો એમ આપણે વિચારતા. એ કે પહેલાં અમે પ્રોગ્રામ આપણો આ નક્કી થયું હતું કે સાજિંદાઓના રૂપિયા થશે એ કે, અને કલાકાર મારે જ કાંઈ લેવાના હતા ને, એટલે કે સાજિંદાઓના રૂપિયા થશે અને માયકવાળાના થશે, સમિયાણાના એ કે ઉસીના લઈને એને દેવા પડશે. એવી હારા અમુક હતા એ ધરા એ કે જે આ સ્ટેજ ને આ બધો ખર્ચો છે ને એ કે માથે પડવાનો છે, ખાલી માયકવાળાના સાજિંદાના થશે. એવી વાતો કરતા હતા ને પછી પ્રોગ્રામ થઈ ગયો ને પૈસા હારા થયા ને બધું થયું. બીજે દી કે એ ચાલુ કર્યું કે 20 લાખ થયા છે, હવે આ હું કરે. એટલે જે બેન માટે કર્યું એને તો સાચો આંકડો તો એટલો બધો ન હોય, એને એમ થાય 20 લાખ થયા હતા, આમાંથી અડધા પોણા ગયા ક્યાં. એ કે તરત બીજે દી વાતો ચાલુ કરી 20 લાખ થયા. યો બેન ને ઠેઠકી આવ્યા એ કે 20 લાખ થયા, તમને કેટલા દે એ ખબર નહીં હોય. બોલો આ વાત જેના કામ હોય. આપણે આ ગામડામાં રહ્યું એટલે ખબર હોય, ભેં કે ગાય દોતા હોય ને આવમાં આંચળમાં ઈંતળી છેટી હોય ને, એ ઈંતળી દૂધ દોવાનું શરૂ થાય ને એટલે આંચળના ટેરવે છેટી હોય તો ઉપર વહી જાય, ત્યાં લોહી પીવા મને. નકર 2 ઘૂંટડા દૂધના લીએ તો ગોવાળ ના ન પાડે, પણ અમુક જન્મમાં જ લોહી પીવો હોય એને તમે દૂધ પીવડાવો, અમૃત પીવડાવો, એને એમાં મજા જ ન આવે. એટલે એની ચિંતા ન કરવી, એ એનું કામ કરે. આપણે આપણું જે સારું કરવા માટે નીકળ્યા છે એના માટે બધા, પણ એમાં એને અસ્તિત્વ મદદ કરે ખરો. મોર દાદાનો પડકારો ભેળો હોય વાત પાકી છે, તારે જે કરવું હોય તું કરી હગવાનો તો એ વાત પાકી છે. દુનિયા વાતો કરવા વાળા ભલે ગમે એ વાતો કરે, એ તો કરે, સારું કરે. હમણાં ઓલી હાથી વાળી વાત મેં પ્રોગ્રામમાં કરી, મજા આવી, બધાને 2-4 વાર કરી તો કે અહીંયા વાત કરતો. હવે એ કહેવત તો જૂની છે, તમે સમજીએ છીએ, હાથી નીકળે બાજાર ને કૂતે ભોંકે 1000. એટલે આ બધા યુવાનો સારું કરવા નીકળો છો ને એને લાગુ પડે બધાને. હાથી નીકળ્યો ને એક મદમસ્ત હાથી, એની મસ્તીમાં કાજળના પહાડ જેવો પાલુ બાપુ હાથી ઉયો જાય. અને એ હાથી ઉયો જતો હતો, એમાં કૂતરા ધોડ્યા નોખા દે, આવ કરતા મીડિયા પહોવા કૂતરા બધા, અને ધોડ્યા કૂતરા મીડિયા. એમાં કવિ નીકળ્યો. કવિ છે ને એ હળી ગાડીને આવ્યો કે ઓહો કૂતરા એટલો બધો દેખાડો. એ કૂતરા આવી કે ઉભા રહ્યો, હું થયું મને જવાબ તો આપો. કૂતરા કે તમે પછી આગળ કવિ હોય કે ગમે એ હોય, હાથી નીકળ્યો, અમને પેલા ભહી લેવા દો, પછી આવો મોકો નહીં મળે. બોલો એને એ મોકો લાગતો હોય, આ વાત સમજ્યા જેવી છે, એને મોકો લાગતો હોય એ કે અમને ભહી લેવા દો. પણ કે પણ સે હું એ ગઈ પછી હાથી વયો જાય, પછી બધું પછી ઘડીક હાથી વહી ગયો. પછી કીધું હું હતું એ તો કયો. કૂતરા કે કાંઈ નતું, તે તો ભણતા હતા કાંઈ કે તો હાથી નીકળ્યો તો. એટલે તો કવિ કે હે કૂતરાઓ, આ હાથીએ તમારા કુળમાં તમારી પેઢીમાં કાંઈ એને બાપ દાદાને મારી નાખેલા ને ખૂન થઈ ગયેલા ને એવું ખરું તો કોઈ દી નહીં. તો કે તમારી માં બઢમાં કૂતરી હૂતી હોય ને આવીને હૂઠીના 2 ઘા કરી લીધા હાથી, એવું ખરું. કૂતરા કે ના, એ બિચારા કોઈ દી અમારે હું બઢ બાજુ જોયું નથી, હાથી થોડો કૂતરાની બઢ સામું જોવે કોઈ દી. એટલે કે તો તમારા ગલુડિયાને ફગવી દીધા એવું કઈ કરું કે એવું નહીં કે તમારી નાઈટનું સંમેલન હાલતું હતું ને હાથી આવીને સમિયાણા પાડી નાખ્યા ને એવું કાંઈ કોઈ દી નહીં જ નથી. હાથી તો કાં ભહ. તઈ કૂતરાએ કવિને કીધું એ કે 2-3 વર્ષ પહેલા આ હાથી મદનિયું હતું નાનું, અને અમારી હારે અહીંયા હું ઉકરડામાં રખડતું હતું, અમે જેમ રખડીએ એમ કૂતરા કે રખડતું હતું. 2-4 વર્ષમાં તો જ્યાં જાય ત્યાં બધા હાર પહેરાવે, બધા સમાજ એના સન્માન કરે, આવડો મોટો થઈ ગયો છે. એ અમારાથી જોવાતું નથી ને, એટલે હવે અમે ભહી, બીજું તો અમે શું કરી, બીજું તો અમારાથી કાંઈ થાય એમ નથી.